હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો મેં તમને કીધું હતું બંધ હાલતમાં જે જહાજ છે એ કેટલા દિવસ પછી મિત્રો આજ આવ્યું, આપણે કાંઠે આવી ગયું છે। હું તમને બતાવું, હજી મિત્રો આટલું બર કરે છે કે હજી ખેંચાણું નથી। તમે જુઓ આ જહાજ ઉપર જે લગભગ નવી તો 10-15 માણસો છે। પછી જુઓ તમે આ જે જહાજ આખું કટિંગ થાય પછી લગાડવાનું છે, આ જગ્યાએ લગાડશે। જો મિત્રો કેટલી વખત તાણિયા બાંધ્યા તૂટી ગયા મિત્રો જોવો એમ તમે આમ બધા નગરી મહેનત જ કરે છે, પણ એ આખું બંધ હાલતમાં છે એટલે કે જેમ તેમ આવે એમ છે નહીં। પછી હવે તો મિત્રો સીધું એવડાનું મગજ ગયું સીધું એ હાકર જ બાંધી દીધી, એક ગાની કે બે કટકા જો એમાં ફેર ન પડે કે આ વખતે કે ખાટા થઈ ગયા। પછી જોઈ લો પાણી આવી ગયેલું છે અત્યારે, તમે જોવો ખાલી આપણે સીપ ઉપર જ મસ્ત ઠંડો ઠંડો પવન ખાઈને જલસા કરીએ મિત્રો। જોવો તમે ખાલી આ સીપ છે આખું બંધ હાલતમાં છે મિત્રો, એમાં કાંઈ એટલે કાંઈ નથી હો। આમ આપણે જોવાનું મન ન થાય એવું સીપ છે, જોઈ લ્યો આ રીતનું છે। હાકરું બાંધી 2, 4, 5, 6 તાણિયા બાંધી 2-3 તૂટી ગયા, અને તમે આમ જોવો એટલા નખરું આમ માથા કૂટ જ હતી આ સીપમાં। આવું મેં પહેલી વાર જોયું કે આવી રીતે એટલું બધું બર કરવું પડે। ડેલી રાતે બચારા આવે હેરાન થાય તૂટી જાય, વયા જાય, આવે હેરાન થાય તૂટી જાય એટલે ભાગે પાછા। જો અત્યારે માણસો કામ કરે, જો આ સીપનું કેબિન છે, આગળનું બધું કપાઈ ગયું અને આટલું રહ્યો હવે બાકી, તમે જુઓ ખાલી સીપ લાગી જાય એટલે એમાં આ ભંગાર જ કહેવાય, ભંગાર તોડવાનો છે ખાલી।